हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકમાં બીકોમની અંદર આવતું ચેપ્ટર ફાર્મ અકાઉન્ટિંગ એ આપણો ટોપિક છે. તો જોઈએ ફાર્મ અકાઉન્ટિંગ બીકોમનું આવતું ચેપ્ટર નેમ ફાર્મ અકાઉન્ટિંગ. લર્નિંગ પોઈન્ટ્સ છે આપણા ટર્મિનોલોજી, બેઝિક કન્સેપ્ટ અને પ્રેક્ટિકલ પ્રોબ્લેમ. મતલબ કે અહીંયા ફાર્મ એટલે કે એગ્રીકલ્ચર, જે આપણે એગ્રીકલ્ચર એક્ટિવિટી કરી છે એનું અકાઉન્ટિંગ એને કહેવામાં આવે છે ફાર્મ અકાઉન્ટિંગ. તો ટર્મિનોલોજી અને બેઝિક કન્સેપ્ટ સાથે આપણે આગળ. સો ફર્સ્ટ છે ટર્મિનોલોજી એન્ડ બેઝિકની અંદર ઇન્ટ્રોડક્શન. ઇન્ડિયા ઇઝ પ્રાઇમરી એગ્રીકલ્ચર કન્ટ્રી. મોર દેન 60% ઓફ ધ પીપલ ડિપેન્ડ્સ ઓન એગ્રીકલ્ચર. ઇન્ડિયા છે આપણું ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. મોર દેન 60%, 75% જેવા લોકો છે ખેતીવાડી ઉપર આધાર રાખતા હોય છે. In India, bulk of the food grain produce is meant for consumption of farmer and their family. However, in case of non-food grain like cotton, tobacco, jute, etc., large part of it is marketed and thus it is commercial farming. ઇન્ડિયાની અંદર જે ફૂડ ગ્રેન છે, ઘઉં, ચોખા, બાજરી, એ બધું, વીટ, રાઈસ એટસેટ્રા, જનરલી ફાર્મર છે એના માટે એની ફેમિલી માટે યુઝ કરતા હોય છે. અને સર્ટેન કોમર્શિયલ નોન ફૂડ ગ્રેડ આઇટમ્સ છે લાઈક કોટન્સ છે, રૂ એટલે ટોબેકો છે, જ્યુટ છે એટસેટ્રા, જેનું માર્કેટની અંદર સેલ થતું છે અને તેને કોમર્શિયલ ક્રોપ પણ કહી શકાય છે. In last few years, due to increased use of fertilizers, pesticides, irrigation facilities in farming, machineries are used on large farms. The importance of farm account is necessary felt in India. છેલ્લા અમુક વર્ષની અંદર ખેતર એટલે કે એગ્રીકલ્ચરની અંદર ફર્ટિલાઇઝર્સ યુઝ થાય છે, ઇરિગેશન ફેસિલિટી સારી યુઝ થાય છે, ગવર્મેન્ટે જે ડેવલપમેન્ટ આપ્યા છે, ઘણી બધી ઇરિગેશન ફેસિલિટી હોય છે જે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરે છે. લાર્જ નંબર ઓફ મશીનરીઝ આર યુઝ થાય છે. સાથે સાથે ઘણી બધી ફેસિલિટી અત્યારે ફાર્મર પાસે અવેલેબલ હોય છે. તો એને ધ્યાનમાં રાખતા ફાર્મ અકાઉન્ટિંગ એટલે કે ખેતીવાડીનું અકાઉન્ટિંગ, એગ્રીકલ્ચર અકાઉન્ટિંગ એ નેસેસરી થઈ જાય છે ઇન્ડિયાની અંદર. ફોર these and other reasons, it is important to the farmer that he should keep the record accurately possible of his transaction in order to know from the year to year whether or not he is making gain or is in a stringent financial position or actual losing the money. તો આ બધા રીઝન અને બાકી બધા રીઝનને ધ્યાનમાં રાખતા એક ખેડૂત માટે જો એ એક ચોક્કસ હિસાબ રાખી શકે તો એના માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે ભાઈ આખા વર્ષની અંદર ડ્યુરિંગ ધ હોલ યર એને જે એક્સપેન્સ ઇન્કર કર્યો અને એમાંથી એને જે ક્રોપ લીધું હોય એ એને માર્કેટમાં સેલ કર્યો, તો ડ્યુરિંગ ધ હોલ યર એને કોઈ ગેઇન થયો અથવા તો એના મની લૂઝ થયા કે ઇક્વલ પોઝિશન, મતલબ નો પ્રોફિટ નો લોસની સિચ્યુએશન અરાઇઝ થઈ. જો આવું એને ફાઇન્ડ આઉટ કરવું હશે તો એ જે પ્રોપર રેકોર્ડ રાખે તો એના માટે એ વેલ એન્ડ ગુડ એન્ડ કમ્ફર્ટેબલ રહેશે. સોરી. નેક્સ્ટ છે અકાઉન્ટ્સ ટુ બી પ્રિપેર્ડ ઇન અ ફાર્મ અકાઉન્ટિંગ. ક્યાં અકાઉન્ટ્સ આપણે પ્રિપેર્ડ કરવાના હોય ફાર્મ અકાઉન્ટની અંદર? This is the final account type. The first is a farm account. Farm account is prepared for the field wise or maybe in a crop wise accounting. Maybe one farmer have a different field, small size, large size, medium size. એવું બને કે એક જ ખેડૂત પાસે અલગ અલગ 2 કે 3 ખેતર છે, ખેતર એટલે કે ફિલ્ડ. તો એ ખેતર પ્રમાણેનો હિસાબ રાખી શકે છે, ક્રોપ પ્રમાણેનો હિસાબ રાખી છે. જેમ કે એને રાઈસની ડ્યુરિંગ ધ યર એને સિઝન જે લીધી હોય, ક્રોપ સિઝન, મે બી વીટ સિઝન લીધી હોય, રાઈસ સિઝન લીધી હોય, જ્યુટ લીધું હોય, કોટનની સિઝન લીધી હોય, સોરી. તો ડ્યુરિંગ ધ યર જે ફાર્મ અકાઉન્ટ બનાવવામાં આવે છે મે બી ઓન અ ફિલ્ડ વાઇઝ, મે બી ઓન અ ક્રોપ વાઇઝ. તો ફર્સ્ટ ઇઝ અ farm accounting, similar to like a trading accounts. Second, farm profit and loss account. P&L accounts જે normally traders જે profit and loss account બનાવતા હોય છે એ profit and loss account છે. And the farm balance sheet અને ફાર્મરની પોતાની બેલેન્સ શીટ. તો ફોર્મેટ ઓફ ફાર્મ અકાઉન્ટિંગ કેવું હોય છે? અહીંયા મેં ફોર્મેટ છે એ ફિલ્ડ વાઇઝ દીધું છે, મતલબ ખેતર પ્રમાણે. તો ડેબિટ ક્રેડિટ and farm account for the year ended.
પર્ટિક્યુલર ફાર્મ એ, ફાર્મ બી, પર્ટિક્યુલર ફાર્મ 1, ફાર્મ 2. મતલબ કે અહીંયા મેં જે કોલમનર ફોર્મ જે બનાવ્યું છે એ ફાર્મ 1 એટલે એક ખેતર માટે, ફાર્મ 2 એટલે કે બીજા ખેતર માટે. મે બી ખેતર એટલે કે ફિલ્ડની જગ્યાએ તમે ક્રોપ વાઇઝ ડ્યુરિંગ ધ યર તમે મોર દેન 1 સિઝન લીધી હોય તો એ કેસમાં રાઈસ છે, ક્રોપ વાઇઝ તમે ફાર્મ અકાઉન્ટ બનાવી શકો. જેના ફોર્મેટમાં જોઈએ તો ઇટ ઇઝ સિમિલર ટુ લાઈક ટ્રેડિંગ અકાઉન્ટ. તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન ઇઝ અ ઓપનિંગ સ્ટોક લાઈક ક્રોપ્સ, ગ્રેન્સ એટસેટ્રા ઇન સેપરેટ ફાર્મ. જો તમારી પાસે એક જ ખેતર હોય તો ઇનર કોલમમાં શો થાય, અને જો ડિફરન્ટ ખેતર હોય તો ડાયરેક્ટલી તમે ફાર્મ બાય ફિલ્ડ 1, ફિલ્ડ 2 એમાં સેપરેટલી લખી શકો. તો ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક, શરૂઆતનો સ્ટોક. સેકન્ડ ટુ પરચેસ લાઈક સીડ્સ, ફર્ટિલાઇઝર્સ એટસેટ્રા. If only one farm, then inner column, otherwise separately farm 1, farm 2. Then certain expenses directly associated in a agriculture activity like veggies, like grass grown for feeding the kettles. Kettles मतलब के एग्रीकल्चर एक्टिविटी ની અંદર જે કેટલ્સ હોય છે, કાવ, બફેલો એટસેટ્રા, તો એના માટે ફીડિંગ માટે મતલબ કે ગાય કે ભેંસ કે હોય એના ફીડિંગ માટે, એના ઘાસચારા માટે આપણે જે એક્સપેન્સ પે રહ્યું, that is a grass grown for the feeding the cattle, that is expense. Interest on loan if any taken on a farm wise. Then other expense. Now on a credit side, sales, maybe a crop, maybe a grains etc. If one farm, then inner column, otherwise directly on farm 1 and farm 2. Then grain used for domestic consumptions, मतलब फार्मर જે એના એગ્રીકલ્ચરની અંદર જે પોતે એગ્રીકલ્ચર એક્ટિવિટી કરે છે તો એમાંથી એના પોતાના બિઝનેસ માટે, સોરી પોતાના હોમ માટે મતલબ પર્સનલ કન્ઝમ્પશન માટે પણ ગ્રેન લઈ જાય છે. તો એ કેસમાં ગ્રેન યુઝ ફોર ધ ડોમેસ્ટિક કન્ઝમ્પશન. The simple rule is goods goes out from the business, that is credited in a farm account. Then grains given to the workers as a salary. લેબરર જે વર્ક કરતા હોય છે એગ્રીકલ્ચર એક્ટિવિટીની અંદર તો એને આપણે સેલેરી જે આપતા હોય છે એ આઈધર ઇન અ કેશ ઓર ઇન અ કાઇન્ડ આપતા હોય છે, જે આપણા એડજસ્ટમેન્ટમાં છે, જે આગળ આપણે ડિસ્કસ કરશું. ફાર્મ વાઇઝ ગ્રેન ગિવન ટુ અ વર્કર, ગ્રેન ગિવન ટુ ડોનેશન્સ. ઓલ ધીઝ આર ટ્રાન્ઝેક્શન્સ ઇઝ અ ગુડ્સ ઇશ્યુ goes out from business, so credited here. Now any government subsidy received for the specific agriculture activity, so it is a credited. Farm wise compost use is an income for us. And closing stock like crops, grains, fertilizer etc. Total, the difference is net profit. This balance is a profit, and this profit is similar to gross profit, or this is transfer to profit and loss account. So this profit of farm account will be transferred to EM accounts. If debit side is higher, then there is a loss. This loss also transferred to EM accounts. Certain specific transaction and its treatment in a farm account. First, the laborer are paid in kind such as grain etc. as I said. એગ્રીકલ્ચર એક્ટિવિટીની અંદર જે આપણી પાસે લોકો કામ કરતા હોય છે જેને આપણે દાડિયા કહીએ અથવા તો લેબરર કહીએ, વર્કર્સ, તો એને આપણે જે પેમેન્ટ કરતા હોય છે આઈધર કેશ પેમેન્ટ થતું હોય, મે બી અ વીકલી બેઝિસ, મે બી અ પર ડે બેઝિસ ઓર મંથલી બેઝિસ, ઓર ઇન કાઇન્ડ. ઇન કાઇન્ડ મતલબ કે આપણે જે ક્રોપ લીધો છે લાઈક રાઈસ, વીટ એટસેટ્રા, તો રાઈસ કે વીટ આપણે એને પે કરતા હોય એઝ અ સેલરી. So grain given to laborer given in a trial balance. આપણી પાસે જે ઇન્ફોર્મેશન અવેલેબલ હશે ક્વેશ્ચનની અંદર, grain given to laborer as a salary, is this information given in a trial balance. તમને ખ્યાલ છે કે ફાઇનલ અકાઉન્ટ્સ જ્યારે આપણે પ્રિપેર કરતા હોય તો વોટ એવર ધ ઇન્ફોર્મેશન given in a trial balance should only have a one effect. તો એની એક જ ઇફેક્ટ હોય છે. કાચા સરવૈયામાં આપણે જે માહિતી આપી હોય છે એની એક જ અસર હોય છે. like only one effect, value of grain given to laborer credit to farm accounts. તો farm account માં આપણે એને ક્રેડિટ કરી નાખવું હોય છે. એવું સાથે કે એને જે આપણે આપ્યું છે
એ આપણે એઝ અ સેલેરી કે વેજીસમાં આપણે ડેબિટ કરી નાખ્યું છે. અને સેકન્ડ ઇફેક્ટ ફાર્મ અકાઉન્ટમાં ક્રેડિટ. ઇફ ગ્રેન ગિવર ટુ લેબરર ગિવન ઇન એડજસ્ટમેન્ટ, ટ્રાયલ બેલેન્સમાં આપણે ડિટેલ નથી આપી પણ એડજસ્ટમેન્ટમાં આપ્યું છે. સો એડજસ્ટમેન્ટ ઇઝ અ અનરેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન એટ ધી યર એન્ડ. સો ટ્રાન્ઝેક્શન અનરેકોર્ડેડ છે. એઝ યુ નો એવરી ટ્રાન્ઝેક્શન ટુ ફોલ્ડ ઇફેક્ટ, બધા વ્યવહારની બે અસર હોય છે. તો એડજસ્ટમેન્ટ છે તો એની ટુ ઇફેક્ટ આવશે. The effect number one, value of grant given to laborer credit to farm accounts as goods goes out from the business, and second is the expense, so debited to the farm accounts. So this transaction have a two effect, and both the effect in farm account only. One effect debit, one effect is credit. So both the effect given in farm account. Here, next adjustment is value of grass grown for feeding cattle. એગ્રીકલ્ચર એક્ટિવિટીની અંદર જે કેટલ્સને આપણે ફીડિંગ માટે, એના ચારા માટે જે આપણે ગ્રાસ, ઘણી બધી વાર એવું થતું હોય કે આપણા એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં જે લેન્ડ છે એમાં ઓટોમેટિક ગ્રો થઈ જતું હોય, સમટાઈમ આપણે માર્કેટમાંથી પરચેસ કરતા હોય. જો આપણે માર્કેટમાંથી પરચેસ કર્યું then it will be treated as an expense and debited to farm account. But if we grown the grass in our agriculture land, then the two effect. First, value of grass grown for feeding the cattle debited to the farm account because it is an expense for us, and value of grass grown from feeding cattle is a credit to the farm account. So same way, grass grown for feeding, but two effect, but all two effect placed only on farm account. One effect debit, one effect is credit. मतलब कि આપણે જે ખેતીવાડીની અંદર ગ્રાસ એટલે કે ઘાસ જે વાવ્યું છે, બરાબર, જો એ આપણે આપણા કેટલ્સને ખવડાવી નહીં અને માર્કેટમાં સેલ કરી દે તો આપણે અમાઉન્ટ રિયલાઇઝ થાય. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણી ઇન્કમ છે એટલા માટે એને ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરવામાં આવે. અને આપણા કેટલ્સ, ગાય ભેંસ બળદ જે કાંઈ રાખ્યા છે, સીપ એટસેટ્રા, એને આપણે ફીડિંગ કરાવ્યું તો એ આપણો એક્સપેન્સ છે એટલે ડેબિટ. મતલબ કે ગ્રાસ ફીડિંગ ફોર કેટલ, if we grown in our agriculture land, then it is an expense as well as income. So two effect, and both the effect in farm accounts. Third, grain used for domestic consumption. Grain use मतलब कि આપણે જે ગ્રેન ફાર્મની અંદર ગ્રો કર્યા છે એ પર્સનલ કન્ઝમ્પશન માટે, મતલબ કે ફાર્મર ખેડૂત છે જે એગ્રીકલ્ચરમાં એને ક્રોપ્સ જે સિઝન લીધી છે એ એના પોતાના અંગત વપરાશ માટે પણ લઈ જતો છે, ઘર માટે એના ફેમિલી માટે. તો એ કેસમાં ઇફ ગ્રેન યુઝ ફોર ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઇઝ ગિવન ઇન અ ટ્રાયલ બેલેન્સ, જો એ કાચા સમયમાં આપ્યું હોય તો એની એક જ ઇફેક્ટ હશે, and that is given only on farm account credit side. Value of grain used for the domestic consumption credit to farm account. This is known as a drawing. Grain given used for a domestic consumption in a trial balance, and two effect. One is credit to farm account and second added to the drawing account. It means grain used for a domestic consumption, two effect. One is a drawing, so added to the drawing, and second goods goes out from the business, credit to the farm accounts. Clear? So આ સાથે આપણા સર્ટેન પોઈન્ટ સાથે આપણો આ ટોપિક બેઝિક જે કન્ઝપ્શનનો છે અહીંયા કમ્પ્લીટ થાય છે. બાકીનું આપણે ડિટેલ્સ પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં લર્ન કરશું. આઈ થિંક પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ, એઝ યુ નો અવેર અબાઉટ ધેટ, તો એ આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં ડિસ્કસ કરીએ. આ સાથે આપણો અહીંયા લેક્ચર છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.